એક નામ સૌથી વધારે ચર્ચામાં આવ્યું, સાગર અદાણી. તો આ સાગર અદાણી કોણ છે? નમસ્કાર. ગઈકાલે અદાણી લાજ કેસનો જે આખો બનાવ બન્યો એ આખા દેશ અને દુનિયામાં જબરજસ્ત ગાજ્યો અને એમાં એક નામ સૌથી વધારે ચર્ચામાં આવ્યું, સાગર અદાણી. તો આ સાગર અદાણી કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. સાગર અદાણી વિશે જાણતા પહેલાં ગૌતમ અદાણીના ફેમિલી વિશે જાણી લઈએ એટલે એમાં તમને ઘણી બધી ખબર પડી જશે. ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિકોની યાદીમાં છે અને દુનિયાની સૌથી ધનિકોની યાદીમાં પણ ટોપ 10માં એમનું એક વખતમાં નામ હતું. પરંતુ 2023નું હિન્ડનબર્ગ પછીનું જે વર્ષ હતું એ અદાણી માટે બહુ કપરું રહ્યું. હવે ગૌતમ અદાણીના જે પિતા છે એમનું નામ શાંતિલાલ છે અને માતાનું નામ શાંતાબેન છે. અને એમનું જે મૂળ હતું એટલે એમના પિતા જ્યાં પહેલાં રહેતા હતા એ ઉત્તર ગુજરાતના થરાદની અંદર રહેતા હતા. અને ગૌતમ અદાણીના ટોટલ 7 ભાઈ બહેનો છે. એમાં સૌથી મોટા ભાઈ છે એમનું નામ છે મનસુખ અદાણી. બીજા એક ભાઈનું નામ છે વિનોદ અદાણી, ગૌતમ અદાણી પોતે, પછી રાજેશ અદાણી, મહાસુખ અદાણી અને વસંત અદાણી. આમાંથી વિનોદ અદાણી, ગૌતમ અદાણી અને રાજેશ અદાણી ગ્રુપમાં એક્ટિવ હોવાનું જણાય છે. બાકીના જે ભાઈઓ છે મહાસુખ, વસંત અને મનસુખ અદાણી એમના વિશે એટલી બધી માહિતી નથી. હવે આ જે સાગર અદાણી છે એ રાજેશ અદાણીનો પુત્ર છે એટલે સંબંધની દ્રષ્ટિએ ગૌતમ અદાણીનો ભત્રીજો છે. અને રાજેશ અદાણી પોતે પણ અદાણી ગ્રુપની અંદર ડિરેક્ટર છે. અને 2023માં જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવેલો ત્યારે રાજેશ અદાણીનું પણ એની અંદર નામ હતું. હવે સાગર અદાણી વિશે હું તમને વધારે વિગત આપું તો સાગર અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કંપનીની અંદર અત્યારે મહત્ત્વની જવાબદારી છે એની પાસે. અને ગ્રીન એનર્જીના બિઝનેસને આગળ વધારવા માટે સાગરનું દિમાગ હોવાનું રિપોર્ટ્સની અંદર કહેવામાં આવે છે. સાગરે અમેરિકાની અંદર એનો અભ્યાસ પૂરો કર્યો અને અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં એણે ગ્રેજ્યુએશન કર્યું. અને 2015થી અદાણી ગ્રુપ સાથે સાગર જોડાઈ ગયો. ગ્રીન એનર્જીની જવાબદારી સોંપતા પહેલાં સાગર અદાણીને એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. એ પ્રોજેક્ટ સારી રીતે પાર પડ્યો એટલે એ પછી ગ્રીન એનર્જીની ટોટલ જવાબદારી સાગરને સોંપી દેવામાં આવી. અને અદાણી ગ્રીન એનર્જીના જે સોલાર અને વિન્ડ પોર્ટફોલિયો છે એનું વિસ્તરણ કરવાનું કામ સાગર અદાણીનું છે. આ ઉપરાંત અદાણી ગ્રીનની જે ઓવરસીઝ અને ફાઇનાન્સની જવાબદારી છે એ પણ સાગર અદાણી સંભાળે છે. મિન્ટના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે અમેરિકામાં જે 2200 કરોડ રૂપિયાની લાંચનો કેસ છે એમાં સાગર અદાણીનું નામ છે. પરંતુ આવું નામ સાગરનું પહેલીવાર નથી આવ્યું. આગળ પણ 2023ની અંદર સાગર અદાણી સામે સર્ચ વોરંટ જારી થયું હતું અને અમેરિકામાં સાગર ઉપર ગ્રેન્ડ જ્યુરી અને ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ હતો. અને સર્ચ વોરંટ જેમણે જારી કર્યું હતું એ FBI સ્પેશિયલ એજન્ટે સાગરની ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ તે વખતે જપ્ત કરેલી. અને આ વખતે પણ એવો આરોપ છે કે લાંચ વિશે જાણકારી ટ્રેક કરવા માટે સાગરે પોતાના સેલ ફોનનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાની ન્યૂયોર્કની કોર્ટની અંદર અદાણીની સામે કેસ છે કે ભારત સરકારના અધિકારીઓને 2200 કરોડ રૂપિયાની લાંચ આપી છે અને એક સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ મેળવવા માટે આ લાંચ આપી અને એના આરોપ ન્યૂયોર્કની કોર્ટની અંદર લાગ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.